જીતેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી નંદાસણ હાઈવે ઉપર વેદ ઓટો ગેરેજ ચલાવી રહ્યા છે. ખુશાલ જીવનની અંદર એક વિઘ્ન આવી જાય છે અને એમનો અકસ્માત થાય છે. એમના પગે બહુ ગંભીર ઈજાઓ પહોંચે છે. ઘણી જગ્યાએ બતાવીને હારી થાકીને ડોક્ટર નીરવભાઈ પટેલના ત્યાં બતાવે છે અને નીરવભાઈના ઓપરેશન પછી આજે જીતેન્દ્રભાઈ પોતાનું કામકાજ ફરીથી એકવાર સંભાળી રહ્યા છે. દિવસના 8 કલાક કામ કરે છે પણ એમના પગમાં કોઈ પણ જાતનો દુખાવો, કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી અને જીતેન્દ્રભાઈ આજે ખુશ છે એકદમ. સાહેબનો એટલો આભાર કે હું 5 મહિના કમ્પ્લીટ દુકાન બંધ રાખી, પણ 5 મહિના પછી મને કમ્પ્લીટલી દુકાન રેગ્યુલર ચાલુ થઈ જાય એવું કમ્પ્લીટ સાહેબે કરી આપી. ચૌહાણ જીતેન્દ્રભાઈ હરિભાઈ 2 જગ્યાએ મેં ઓપરેશન કરાયું પણ સક્સેસ ના જ બરાબર. એટલે પછી શું, ઓપરેશન કર્યા પછી દુખાવો રેગ્યુલર રહેતો, ગોળીઓ કરી તો સુધી દુખાવો માપનો રહે. 3 વાર ઓપરેશન કરાવી દીધા. પછી એક દિવસ મારી પાસે આવ્યા. નીરવ સરને બતાવ્યું એટલે એમને ચેક કર્યું, જે આગળના જે પહેલાં ઓપરેશન કરાયું હતું એના બધા ફોટા બતાવ્યા અને નવા ફોટા પાડ્યા હતા એ બી બતાવ્યા બરાબર. એટલે એમને કીધું કે તમારા પગના અંદર થોડી આટકાની ઘૂંટી આવે ને એની તકલીફ છે. ઘૂંટીનો ભાગ જે છે એને આપણે ધીરે ધીરે સીધો કરીએ અને જે ઇન્ફેક્શન હતું અંદર હાડકામાં એ આપણે વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરી નાખ્યું. અંદર એન્ટીબાયોટિક ભરી આપણે અને રિંગ મારે જે આ ઘૂંટી ખરી એમાં તકલીફ હતી એટલે નીરવ સરે અહીંથી આટલી ઘૂંટી કાઢી નાખી. પછી અહીંયાથી સ્ટેન લગાવ્યું એમાં જે વખત ઓપરેશન કર્યું એ વખત પંજો આખો છૂટો હતો. એટલે સ્ટેનના કારણે ધીરે ધીરે એમને કીધું હતું કે પહેલાં 1 મહિનો પ્રોસેસ પગ દોઢો હતો એ સીધો કરવાની થશે.